જો તમે નવરાત્રીની તૈયારી કરી રહ્યા હોય તો રેનકોટ સાથે લઈને જજો, કેમ કે તમારી નવરાત્રીના શરૂઆતના દિવસોમાં જ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ એટલે કે 20 થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો આજે સુરત અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા છે. કચ્છ અને ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં 5 દિવસની વરસાદની આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં સવારે 5 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં એસજી હાઈવે, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, વેજરપુર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, શિવરંજની, જમાલપુર ખાડિયા, સીજી રોડ, સાઈબાગ, સેલા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે પુનઃ વરસાદ થવાની શક્યતા છે. વરસાદની વાત કરીએ તો નવરાત્રીના શરૂઆતમાં રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 28 સપ્ટેમ્બરથી લગભગ 2-3 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિભારે વરસાદથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે. કોઈ ભાગમાં 4 થી 6 ઇંચ તો કોઈ ભાગમાં 8 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. એટલે કે નાની નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે છે. આ વરસાદના વીજ પ્રતાપથી જાનમાલની જાળવણી પણ હિતાવત રહેશે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए, और थंडरस्टॉर्म की वार्निंग जिसमें आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और आज के लिए भरूच और सूरत के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और सिस्टम की बात करेंगे तो जो कल मराठवाड़ा के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ था वो आज लेस मार्क हो गया. फिर भी मॉइस्चर इंकर्सन बना हुआ है, जिसके कारण आज के लिए सूरत और भरूच के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए. सर अहमदाबाद में क्या स्थिति रहेगी? अहमदाबाद के लिए आज के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और आने वाले 5 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है अहमदाबाद और गांधीनगर के लिए. सर पूरे गुजरात में देखा जाए तो 22 सितंबर कैसा माहौल रहेगा, क्योंकि नवरात्रि शुरू होने वाली है. 22 सितंबर तक हम कच्छ और बनासकांठा, पाटर और महसाना को छोड़ दें, जिसमें ड्राई वेदर रहेगा. और उसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट शामिल हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.